ધોધમાર વરસાદ, પાદરાની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। ઓધવ ભૂલાની ખડકી, શંકાર પાર્ક સોસાયટી, તેજસ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો જાસપુર રોડ પર આવેલા તમામ સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ। ભારે વરસાદથી અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। તો આ પાદરાના દ્રશ્યો છે। સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા, લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। આ વિસ્તારમાંથી સંવાદદાતા ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, શું પરિસ્થિતિ અત્યારે છે ત્યાં? ચોક્કસથી જણાવી દઉં કે પાદરામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ભારે જમાવટ કરી છે અને તેમાં એકાએક વરસેલા વરસાદના કારણે પાદરાની જે અલગ અલગ સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। સમગ્ર પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે પાદરા નગરપાલિકાની જે કામગીરી છે તેની પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે સ્પષ્ટ કાગળ પર હોય તે પ્રકારનું અહીંયા દેખાઈ રહ્યું છે। તમામ જગ્યાઓ પર જે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। અત્યારે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, ત્યારે પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ધર્મેશ, આભાર। ચોક્કસ પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થવાના છે, કારણ કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે પાલિકાએ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી હશે કે પાણી ભરાઈ જાય, અને દર વર્ષે પાણી ભરાઈ જાય આવી સમસ્યા, તો દર વર્ષે પાલિકા શું કામગીરી કરે છે? આ દ્રશ્યો જુઓ સ્ક્રીન પર, વડોદરા શહેરના દ્રશ્યો, શિનોર વિસ્તારના દ્રશ્યો અને પાદરાના દ્રશ્યો, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરમાં ઘૂંટણસમા પાણી, તો ક્યાં કેડસમાં પાણી ભરાયા। શિનોરના દ્રશ્યો, જ્યાં ફક્ત ને ફક્ત જળ પ્રકોપ જોવા મળ્યો। પાદરામાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, બજારોમાં પાણી ભરાઈ ગયા, વાહનો બંધ પડી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી, લોકોને હાલાકી, અને આવી રીતે કેવી પ્રી મોન્સૂનની કામગીરી પાલિકાએ કરી હશે કે 5 થી 6 ઇંચ જેટલા વરસાદમાં આટલા બધા પાણી ભરાઈ ગયા। વરસાદ વિરામ લે તો પણ પાણી નથી ઓસરતા એવી પરિસ્થિતિ છે। અનેક સોસાયટીઓમાં, દુકાનોમાં, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે।